ગુડ મોર્નિંગ, જય મુરલીધર. કેમ છો બધા? મજામાં ભાઈ. ટાઈમ થયા હે 6:30. આપણે હે ને 6 વાગ્યાના ફ્રી થઈ ગયા હે. જો સૂર્યનારાયણ કેવા ઉગે મસ્તીના. એના વાદરામાંથી કેવા નીકળે. ભાઈ આપણે હવે હે ને કંઈ કામ તો કંઈ નથી, બધું કરી લીધું. પાવરી ઉતારવા આવ્યા હતા. હવે હે ને ખીરાવી લેવું પછી. હાલો ભાઈ, ટાઈમ થયો હે 8:30 ને આપણે હે ને ભેંસુને અહીંયા લેવાની હે. એ પેલા હે ને આપણે ગમાણ ભરલા માં કપડાં ધોઈ ને આપણે ના પેલા ગમાણ ભરલા પછી બાંધવાની છે. એટલે હે ને પછી ભેંસું પાઈ ત્યાં બાંધી દે. એટલે હાલો આની જેવું લીમડો ભાંગો. આ ભેંસોની જાત એવી જ હોય. હાલો આપણે હે ગમાણ પર લઈને પછી બાંધી દઈએ. જય શ્રી કૃષ્ણ બધાય દાયરાને. કેમ છો બધા? મજામાં. ને વાગી ગયા હે 9 અને આપણે કામ તો બધું કયુંનું થઈ ગયું હે. ને મા ને બાપા જો હે ને કાલે હે ને બપોર ઓલા કંદોઈ વયા ગયા ને પછી ગયા હતા. તે કઈ વાત હતી હજી હે ને 4-5 ઠેકાણે રહી ગયું હતું. તે જો કેવા ગયા હે ને મારે હવે દહીણા ને દરવાનું હે. દહીણું દરી લઉં એવું હે ને. તો હું આવી જો અહીં ચક્કર મારવા જરીક બકાલામાં. તો આપણે ડુંગળી જો હવે કોક આમ ઊભી હે, બાકી બધી પડી ગઈ હે, ઉપાડી લેવાની જરૂર હે. ને આ જો ટમેટી હવે હે ને બોલી થોડી થવા માંડી હે, પીરીને હુકાવા જેવી. પાણી તા જડે પણ તોય હવે હે ને રીત વહી ગઈ એટલે હવે ઉના જેવી ના રહીએ. તો હવે તો બહુ ટમેટા થયા એટલે બહુ કીધુંના ટમેટા થાય એટલા બધાને દીધા. અને આ વાડ હે આપણે વહીતા કોઈ ખાતું નથી. ને આ હે ભીંડા. તો જો ઝીણા ભીંડા લાગવા માંડ્યા હે. બહુ જ અસલના ભીંડા હે. ઉમાં આપણે વાગુવાર વયો હતો ને ઘાઈને વયો ગયો હે. કોકો ખીંગું રહ્યું. બાકી જો આ બાપાએ પાસો માઈને વાવી ગયા ત્યાંથી અસલ ભીંડા થઈ ગયા. અને હવે આમાં જો ફૂલ લાગે હે. હવે બસ થોડાક દીમાં થઈ જાહે. આમાં હે ને ધૂળ ભરીને પાછો વાવ્યો ને થયો. અને ઉમાં એકને એકમાં વાવ્યા રાખીને તો થાય નહીં, ઉતરી જાય. તો આમાં પાછો વાવ્યો તો ના હે ધાણા ભાજી તો આપણે હે ને કાયમ તોડી એટલે એટલી વધતી નથી. અને જો પહેલાં તો અહીંયા ટમેટી હતી જોઈ સુકાઈ ગઈ. પછી પાહતરા પાછા વાવ્યા હતા રોપ તેમાં પાછા થતા. હવે એમાં એમ થાય છે, હજી વાંધો નથી. ને આ રીંગણી પણ રીંગણાને શાકતા કોઈને ભાવતું નથી. ને જે આ મરચાં છે ને એમ થતો નહીં થાય પાછા. હવે પાછા જો આવા લઈ ગયા હે. આ છોડવામાં વધારે હે કેદુની મરચી છે સુમાહાંદીની. અને આ આપણો બાજરો. ને બાજરામાં જો લવર બાખર હે આવું. ને હવે જો માન બાપાની કેવા ગયા હે. ને મારે દહીણા દરવા યાક રોટલા ને એવું બધું કામ હે. હાલો હું હે ને ઘેર જઈ ને દહીણા દરી લઉં કહી લઉં ને. હવે વિવાહ હગાયાડા 4 દીની વાર હે. તો આપણે હે ને ઘણું કામ હે આમતા. તો હાલો ઘેર જઈને દહીણા દરવા માંડીને જો આ રૂપારું વાઢ્યું. હજી સારું ચાલુ આમાં નથી કર્યું આપણે. પણ ઉનાળામાં આવા ક્યાંક ઘેરા હોય તો બહુ અસલ લાગે. ને આપણે જો પાડો હીન બાજરો હે ને વેલો હતો એમાં દાણા સડવા માંડ્યા. ને આપણે હે ને પાહતરો હતો ને પાછો એમાં પારવો થઈ ગયો હતો ને સોયપો ને એમ કર્યું. એટલે પછી હે ને હજી વાર લાગીએ. બાકી એકાત્રા એમાંય પાણી પાઈ એમ બધું હે ને. હાલો હવે આપણે હે ને ઘેર જઈ અને દહીણા સાફ બાફતા કરલ હે. આપણે નાખવાનું ઓરવાનું હે. તો દહીણા નાખી દઈ યાક રોટલાને કરી ને ભાઈને બીનને એને માલનું એ કરીએ. ને આપણે હવે
દહીં નાખી દઈને જા બાપાઈ પોપડીને ખામણું હમું કર્યું. અને પોપિયા અમારે બારેમાં એટલે બારેમાં કોઈ દી ખૂટે જ નહીં. એક ઉગરી જાય ઉપાડ લઈને તો બીજીમાં થઈ જ જાય. તો હાલો હવે આપણે દહીંનું નાખી દઈએ. હાલો ભાઈ ટાઈમ થયો હે 9 ને આપણે હે ને અહીં જો પાડો અહીંયા એને ભરતી કરવી ને ભરતી જો કે આમ ફરિયામાં હમણાં હું વિવાહ આવે ને તો એને ભરતી કરવી ને તો આપણે એને ખેડવા જવાની છે. થોડીક હેઠે જ ખેડવાની છે. 5-7 ફેરા જેવી કે ખેડી દે ને તો લોડર આવે તો અહીંયા કરી દઈએ. આપણે છે ને અહીંયા ભાઈબંધને ત્યાં ખેપા જોડાવી અને જાઉં છે ખેડવા. આપણો રાંજો કાઢી લીધો છે ને હવે છે ને નીકળી ત્યાં ખેપા જોડાવીને અને ખેડી દઈ પાછા ખેપા સોડાવી આવીશું. હાલો એટલે રાજા આપણે જો દહીંનું કહ્યું નાખી દીધું છે, દહીંનું દરાઈ છે એટલે આપણે છે ને નાયલોન સેવ બનાવવાની છે. આપણે કોઈ શાકમાં નાખવી હોય તો દુકાનથી ના લેવી પડે. ઘરમાં જ બધું ઘરનો લોટ ને ઘરના તેલનું માંડવીનું તેલ ને આપણે કઠેલું હોય એમાંથી જ આપણે ઘરનું હોય બધું એમાંથી આપણે બનાવી લઈએ. તો હાલો પહેલાં છે ને લોટ સારી લો. તેલ જો પહેલેથી ગરમ થવા મૂકી દીધું આપણે લોટ બાંધી લઈએ તો તેલ ગરમ થઈ જાય. તો પહેલાં લોટ સારી લો. તો શાકમાં નાખવી હોય તો આપણે દુકાનેથી ના લેવી પડે. જે આપણે એટલા લોટની કરવી છે તો લોટ સરાઈ ગયો. અને હવે સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈએ. આપણે આમાં સોડા કે એવું કંઈ નથી નાખવાનું. લોટને ઠાવકોથી મહરવાનો છે. થોડીક હળદર નાખી દઈએ. થોડીક આપણે વઘાણી નાખી દઈએ. લોટ બાંધી લઈ મિક્સ કરી અને લોટ બાંધી લઈ. ચાલો આપણે છે ને થોડું પાણી નાખી અને લોટ બાંધી લઈ. જો આપણે છે ને લોટ બંધાઈ ગયો છે પરફેક્ટ. અને લોટ આપણે છે ને થોડોક ઢીલો બાંધ્યો છે. મહીરો બહુ જ ન પણ ઢીલો રાખ્યો કારણ કે આપણે છે ને આ સેવ પાડવાની છે તો એની હાવ ઝીણી હોય જારી. તો આપણે છે ને થોડોક લોટ ઢીલો હોય તો નાખવામાં આપણે હેલવું પડે પાડવામાં. તો આપણે છે ને થોડુંક તેલ લગાવી લઈ અને વચ્ચે આપણે છે ને ચા પાણી પી લીધા છે. લોટ બંધ થઈ ગયો તેલ થયું નહોતું તો ચા પાણી પી લીધા. અને હવે છે ને આમાં તેલ લગાવી લઈ તો સોટે નહીં. નાખી દીધી જારી ને આપણે લોટ નાખી દઈએ. આમાં લોટ દબાવી દેવાનો. ખાલો રહી જાય ને તો ના હેરખું થાય. આપણે હે સેવ પાડી લઈ. થોડી નાખીને જ આપણે ભરશું અને પલટાવી તરત લેવાની કારણ કે સેવની હોય ઝીણી એટલે સળી તરત જાય. એટલે આપણે છે ને થોડી નાખી અને બધી સેવ તરી લઈએ. હાલો આપણે હે ને નાયલોન સેવ બની ગઈ છે. તો હવે હે ને બધી જો આપણે તરી લીધી છે ને સેવ બની ગઈ છે.
ને હવે હે ને ગુવાર ઉતારી એવી કહું કે ગુવાર ને બટેકાનું શાક કરી નાખો ને તાવડી આપણે માંડી દીધી છે તપી ગઈ છે આ તરી પરબાર મૂકી દીધી હતી તો જો હે ને ગુવાર બટેકાનું શાક કરી નાખું પછી કરી નાખું રોટલા ને માન બાપા જે એવા નથી ચાલો આપણે હે ને થોડી ઠંડી થઈ જાય ને તો ભરી દઈ એ જાવી આમ ભાંગી જાય તરત એવી છે તો હાલો હવે આપણે શાક રોટલા કરી નાખીએ ભાઈ ટાઈમ થયો છે 3:30 ફાઇનલી ચા પાણી પી લીધા છે આપણે છે ને જઈને ઉપલા ભાગમાં આવે આજે હોય મોટર ઉપડે પાણી ઉલે પાણી છે ને અહીંયા જોવાની અને આપણે ઉપલી વાવી જવાનું થાય કઈ જો ઉપડે તો કરી દઉં પાણી ચાલુ ઉલેસી નાખી નહીં ઉપડે તો પાછું કાલે ચક્કર મારશું હાલો અને તડકો આજ તો નામી છે એટલે બપોર વસાર જ નીકળાય ને એવું તો આજ તો નામી છે તડકો હાલો તો ભાઈ જાય આપણે તો મોટર ઉપડી નહીં તો હવે જાય ઘરે લાઇટમાં ફોલ્ટ છે હવે એને ઘરે જાય કાલે ચક્કર મારશું હવે હાલો વાગી ગયા હે 6:06 જરા તરા વાર એટલે કે 8 મિનિટની વાર છે ને આપણે હે ને ઉઠી અને 3 વાગે ને દહીણું નાખ્યું હતું તો લાઈટ 3 વાગ્યાની વહી ગઈ છે તો નહીં દહીણું નાખ્યું થોડુંક તરાણું તયુંની લાઈટ વહી ગઈ છે હજી આવી નથી લાઈટ આવી તો બહુ જ આવક જાવક કરી ને પાછી અટાણે તો કયુંની વહી ગઈ હતી આવી જ નથી ને પછી દહીણું અધૂરું રહ્યું ને હમણાં વિવાનું હે આગો કરી લઈ એમ દહીણું ખવાઈ રીતે 2 દહીરા હતા પાછું અટાણે ત્રીજું નાખ્યું હતું તો લાઈટ વહી ગઈ ને પછી હું હે ને થોડીક વાર ઘઉં સાફ કર્યા ને પછી અહીંયા એક ડારિયા પાછળ હે ને બોર છે 400 ફૂટ જેવો છે તે બોરમાંથી મોટર કાઢી ઉપડતી નહોતી આજ કેટલો ટીમ થયા નહોતી ઉપડતી તે વાવીથી ને પાણી તો ભરી આપણે તો એ મોટર કાઢી છે આપણે ને લાઈટ છે નહીં તો સેટ થાય ને પછી હે ને પોપિયું ખાઈ લીધું ઝીણકું કે હું આજે હતું તો હે ને થોડું પોપિયું ખાધું ને હવે હે ને ગાંઠિયા ખાવા હે આપણે નાસ્તો કરી લઈ તો આપણે હે ને આવ્યા હે ડુંગળી લેવા આપણે હે ને બે ડુંગળી લઈ જઈ હવે તો આને ઉપાડવાની જરૂર છે ખાસ અમુક જ ઊભી છે બાકી જો બધી પડી ગઈ છે આમ અવાર ઓછી થઈ છે ન કરતાં બહુ જાજી ડુંગળી છે ને થાય પણ અવાર ઓછી છે પણ અવાર ગાંઠિયા મોટા છે અવાર છે ને બી બહુ ઉગ્યું નહોતું ચાલો આપણે બે ડુંગળી લઈ જઈ ને નાસ્તો કરી લઈ પછી બેબીનું વાહિંદા કરી લઈ ને બેબીનું વાહિંદા કરી લઈને પછી હે ને માં ને ખાઈ બે પીવું દઈ લઈએ અને પછી આપણે ચા પાણી પીવું હમણાં હે ને 3 વાગે ઉઠીને ચા પાણી નથી પીતા શરબત જ પી કાલ કાચી કેરીનું શરબત કર્યું હતું ને પરમદી ઓરેન્જનું આજ કાલા ખટાનું તો કાયમ પપૈયા શરબત જ પી અને ચા પી હું દોઈને પછી ચાલો આપણે હે ને વાહિંદા નાસ્તો કરી લઈ પછી વાહિંદા કરી લઈને પછી પીવું દોઈ જાય તો પછી ચા પાણી પી એવું છે તો હાલો હવે છે ને ડુંગળી લઈ ઘેરે જાઉં ને નાસ્તો કરી લઈ હાલો ભાઈ ટાઈમ થયો છે 6:15 ને અમે છે ને ભેહું 6 વાગ્યાની દોઈ લીધી છે અને અમારે છે ને મહેમાન બેઠા છે આપણે છે ને વગર ને બધી દોઈ હવે એક ડુસાન ભારી ભરી આવી નાખી દેવાની છે કંઈ કામ છે નહીં આપણે છે ને ભાઈ મહેમાન બેઠા છે ચા પાણી નથી પી લઈ એટલે હાલો મળીએ પછી ટાઈમ થયો છે 7:30 ને આપણે છે ને માલને પાઈ લીધા છે ડુસાન ભારી ભરી આવ્યા છે અને હવે છે ને આપણે દૂધ દેવા જવાનું છે તો દૂધ દઈ આવી આજનો બ્લોગ હવે પછી અહીંયા પૂરો કરી વિડીયો ગમ્યો તો વિડીયોને લાઈક કરજો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો મળીએ પાછા કાલે નવા બ્લોગમાં ત્યાં સુધી આવજો બાય બાય જય શ્રી કૃષ્ણ જય મુરલીધર